પ્રચંડ ક્ષમતા ધરાવતા મિસાઇલ એન્જિનનું સફળ પરીક્ષણ કરીને વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રે ભારે ઉત્તેજના અને ચિંતા ફેલાવી। ઉત્તર કોરિયાના સંરક્ષણ સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં ઉચ્ચ દબાણ અને પ્રચંડ ધકેલ ક્ષમતા ધરાવતા નવા પ્રકારના મિસાઇલ એન્જિનનું ભૂમિગત પરીક્ષણ કરવામાં આવ્યું છે। આ પરીક્ષણ દરમિયાન એન્જિનની જટિલ તકનીકી ક્ષમતાઓ અને તેની સ્થિરતાની ચકાસણી કરવામાં આવી હતી, જે લાંબા અંતરના પ્રક્ષેપાસ્ત્રો માટે અત્યંત નિર્ણાયક ગણાય છે। આ ઘટનાને પગલે પૂર્વ એશિયાના ભૌગોલિક રાજકારણમાં તણાવ વધવાની સાથે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પણ આ હિલચાલની ગંભીર નોંધ લેવામાં આવી છે। સંરક્ષણ નિષ્ણાંતોના વિશ્લેષણ મુજબ આ નવા એન્જિનનો મુખ્ય હેતુ આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રોની પ્રહાર ક્ષમતામાં વધારો કરવાનો છે, જે સીધા જ અમેરિકાના મુખ્ય ભૂમિભાગ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે। ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાની સીધી દેખરેખ હેઠળ થયેલા આ પરીક્ષણથી સ્પષ્ટ સંકેત મળે છે કે દેશ પોતાની પરમાણુ અને મિસાઇલ પ્રણાલીને વધુ આધુનિક બનાવવા માટે મક્કમ છે। આ પ્રગતિ માત્ર સૈન્ય તાકાતનું પ્રદર્શન નથી, પરંતુ પશ્ચિમી દેશો સામે પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખવા માટેનું એક વ્યૂહાત્મક કદમ પણ માનવામાં આવે છે।